આજે અહીંયા ખાસ તો હું મારા 4 વર્ષનો અનુભવ કહેવા માટે આવી છું. થતું હશે કે 4 વર્ષ કેમ, પણ 4 વર્ષ મારા 2 બાળકો અહીંયા છે. એક પાસ આઉટ થઈ ચૂક્યું છે અને એક હાલ અત્યારે લાસ્ટ સિનિયર ઇંગ્લિશ મીડિયમમાં છે. 4 વર્ષની અંદર એક અનુભવ જે મને થયો એ શેર કરવા માટે હું આવી છું કે અહીંની એજ્યુકેશન સિસ્ટમ છે ને થોડી અલગ છે. અલગ એટલા માટે કે મતલબ એનો હું કોઈ એબ્સ નથી એના બોલવા માટે આવી, સારી લાગી મને ખૂબ જ. સારામાં એવું છે કે એજ્યુકેશન સિસ્ટમમાં છોકરાઓનું મગજ છે ને એક લાઈક કોરી પાટી જેવું હોય કે જેવું અંદર લખો કે જેવું ડ્રો કરો ને એવું તમને આઉટપુટ મળે. હવે લખેલું હોય તો પછી વાંચવા માટે અક્ષરો સારા હોવા જોઈએ અને સારા અક્ષરો હોય તો જ વાંચી શકાય. અને વાંચવામાં એવું છે કે તમને તમારા બાળક ઉપર જે કામ કરો ને, જે કોરી પાટીમાં લખ્યું છે ને એ વાંચવા, તમે તો તમારા બાળક છે એટલે તમે તો વાંચી જ શકો, પણ તમારું બાળક બીજે ક્યાંય જાય અને બીજા લોકો જે એમાં લખાયેલું જે વાંચે ને તો કહેવાય કે એની હેન્ડરાઇટિંગ જેણે લખ્યું છે ને એની સારી છે. તો આનું ધર્મનંદન કિડ્સ નર્સરીનું પ્રી સ્કૂલમાં જે મેં એનું રિઝલ્ટ જોયું છે કે ગમે ત્યાં બાળક જાય એ દરેક લખાણ એનું છે, એમના ટીચરોએ ફેકલ્ટીઓએ જે લખ્યું છે એ હરેક જગ્યાએ વાંચી શકાય છે. એ એટલું સ્પષ્ટપણે અંદર એને માઇન્ડમાં સેટ કરેલું છે બાળકોના. અને અહીંયા ટીચરોનું બોન્ડિંગ પણ એટલું સરસ છે. એ બધા ટીચરોનું ઇન્ટરેક્શન હોય કે પછી ટીચરોનું બાળકો સાથે કંઈ પણનું કે સ્ટુડન્ટનું પણ એકબીજા સાથે જેણે બોન્ડિંગ કરાવડાવ્યું છે. નહીંતર આટલા નાના એજમાં બાળકો કોઈ ધમાલ મસ્તીમાં ઝઘડો ક્લાસમાં તે ચાલતું જ રહેતું હોય, પણ એકબીજા વચ્ચે એટલું બોન્ડિંગ સરસ રીતે કરાવડાવ્યું છે કેમ કે ખુદનું ટીચરોનું એકબીજા સાથે બોન્ડિંગ બહુ સારું છે. અને આગળ મતલબ એ લોકોનું જે લખાણ મતલબ છોકરાઓને શીખવાડવાની જે મેથડ છે એ બહુ સારી છે. નોટબુક્સો ભરાવી એવું બધું નહીં કે એને ગોખણ પટ્ટી કરાવી. આપણે ગુજરાતીમાં આપણી વખતમાં ઇંગ્લિશ મીડિયમ કે બધું કોઈ ટેકનિક નહોતી. જે તો એ રીડિંગ કરવાનું, અન્ડરસ્ટેન્ડિંગ જાતે ડેવલપમેન્ટ કરવાનું. અત્યારે જે સિસ્ટમ આવી છે જે છે એ આ લોકોનું સિસ્ટમ બહુ સારી છે કે છોકરાઓને લખાવીને બહુ યાદ કરાવવું કે લખીને ગોખી નાખવું એવું નહીં. એના માઇન્ડમાં એટલું સરસ રીતે સેટ કરાવ્યું છે બધું કે છોકરાઓને તમે એની ટાઈમ પૂછો ને તો આવડતું હોય. અને એ બધી વસ્તુ બાળકો માટે એવું નથી કે અત્યાર પૂરતી જ કામ આવશે. આગળની સ્કૂલમાં જ્યારે બાળક જાય છે ત્યારે મને એવું લાગે છે કે મારું બાળક જ્યારે આગળની સ્કૂલમાં, મોટી સ્કૂલમાં જશે, અહીંયા 3 વર્ષ પાસ આઉટ કરીને, ત્યારે મારું બાળક એટલું શાંતિથી એને ક્લાસમાં સારું પડશે એને ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં. કેમ કે અત્યારે જે ભણતર એણે જે કર્યું છે ને ભાર વગરનું ભણતર છે એવું મને લાગ્યું અહીંયા કે છોટલી નાની એજમાં છોકરાઓને આ બધી વસ્તુ મગજમાં બેસાડવી. આપણે ઘરે આટલો ટાઈમ પેરેન્ટ્સ હોઈએ ને ફ્રી ટાઈમમાં, જે લોકો જોબ નથી કરતા અથવા તો ફૂલ ટાઈમ મધર છે એમ છતાં એ લોકો નહીં કરાવી શક્યા હોય એવું બધું જ કામ એણે અહીંયા સ્કૂલમાં કરાવડાવ્યું છે ટીચરોએ, કે જે બાળકને એની ટાઈમ તમે પૂછો ને ત્યારે આવડતું જ હોય. અને કોઈ પણ ક્વેરી હોય તો એની ટાઈમ એનું રિઝલ્ટ તમને છે ને મળી જાય. કે આજે તમે કોઈ વાત કરી કે મારા પેરેન્ટ્સને આજે કોઈ છોકરાઓ માટે ક્વેરી આવી ને કે મને આજે આ છોકરાઓમાં મને આ નથી આવડતું મારા બાળકને, તો તમે આજે કહો ને તો કાલે ટોપિક ઉપર કામ ચાલુ થઈ ગયું હોય. અને નેક્સ્ટ જ્યારે મીટિંગ હોય કે નેક્સ્ટ વીકમાં તમને એનું રિઝલ્ટ આપી દે. એટલું સારું મને એનું લાગ્યું અહીંયા. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ કે મારું બાળક જે અહીંયા ધર્મનંદન કિડ્સ નર્સરી સિલેક્શન કર્યું ને, મને એનું સહેજ પણ રિગ્રેટ નથી એવું મને અહીંયા ફીલ થયું આજે કે મેં બહુ જ સારી પ્રી સ્કૂલ મારા બાળક માટે સિલેક્ટ કરી છે અહીંયા ધર્મનંદન કિડ્સ નર્સરી. અને હું એવું ઈચ્છીશ કે જે ગમે ત્યારે કોઈ બાળક મારી આજુબાજુ હું જો તો એને એવું પ્રિફર કરીશ કે આ સ્કૂલ સિલેક્ટ કરવી એના માટે બહુ બેસ્ટ આઈડિયા હોઈ શકે. એક સારો એવું મોટા વરાછાની અંદર એક એવું છે કે બીજા કોઈ પણ જગ્યા કરતાં થોડું એવું લાગ્યું કે અહીંયા બાળકોને એકદમ ભાર વગરનું ભણતર લાગે છે, રમત સાથે શાંતિથી, અને બધું એનો સંસ્કારો બી મળતા જાય છે. અને બાળકોને એટલું સરસ રીતે 3 વર્ષ પૂરા કરાવ્યા એવો સહેજ પણ રિગ્રેટ મારા મનમાં ન રહ્યો કે મારું બાળક આગળ મોટી સ્કૂલમાં જઈને અને શું કરશે. અને એ જ્યારે મને એવું લાગે છે કે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં બીજી કોઈ પણ મોટી સ્કૂલમાં જશે ને ત્યારે મારું બાળક એકદમ ફ્રીલી આખું વર્ષ પૂરું કરશે એવું મને ફીલ થાય છે. તો હવે એ
બાબતથી હું એટલી સંતુષ્ટ છું ને આ સ્કૂલ સિલેક્ટ કરીને, તો હું એવું પ્રેફર કરીશ કે તમારી કોઈ પણ બાળકો માટે આ સ્કૂલ એક બેસ્ટ ઓપ્શન હોઈ શકે. ને ભવિષ્યમાં મને એવું છે કે મારું બાળક ત્યારે કંઈ અટવાશે તો ચોક્કસપણે એની ફેકલ્ટીઓ મને હેલ્પ જરૂરથી કરશે. આશા છે. અસ્તુ. થેન્ક યુ.